बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्रीलाल दास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री बहराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, बया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। प्रणाम। तापी छे आई रास में, हिंड जोग माया जागृत। तहाँ विरह विलास दो, देख के फिरे देख के फिरे। बोलो श्री सद्गुरु महाराज की जय। મહારાસની અંદર આપણે જીલ્લાની લીલાનો આનંદ લીધો. જીલ્લા પછી હવે આપણે ભોજનની લીલામાં પ્રવેશ કરવાનો છે. તો ભોજનની લીલા આપણે પહેલા વાણીથી પ્રવેશ કરીએ. फरतड़ फिर बाजूटिया, रंग पाके परवाली हंजो कांबे पड़गी जे कांगरी। जाने रही निहाली चारे गमा वाण्या चाकला, बैठा वाली पर
હજુ શોભા મારા વાલાજીની શી કહું, જે આત્માએ દીઠી શ્રી ઠકુરાણી શ્રી રાજસુ, ભલા બેસી સદાય હજુ આસબાઈ, સુંદર બાઈ બેઠા એની અદાએ, હાથ પખાલ્યા પાત્રમાં જુજવી જુગતે, હજુ પાસે સાથ બેઠો મળી, સહ કોઈ વિગતે, ઉપર વન રંગ છાયો, જાણે મંડપ રચ્યો, હજુ પ્રીસણે સાથ જે હોતો તે તો રંગ માહે મળ્યો, વાટકા ફૂલ કચોલિયા તે તો જગતે જડ્યા, હજુ અજવાળી ને પખાલિયા, થાળી માહે મળ્યા, બાઈ ભાગવતી ભલી પેરે, પ્રીસે સુખડી સારી, હજુ કહું કેટલી ઘણી ભાતની, સર્વે મૂકી સંભારી, આરોગ્યા અતિ હેતસુ, શિરાજ સાથ સંગાતે, હજુ પ્રિય સંતા પ્રેમ જે મેં દીઠો, તેના કહેવાય વાતે, કાંચન રંગ જારી ભરી, જલ વચ માહે લીધું, હજુ શ્રી ઇન્દ્રાવતીજીને કોળિયું, શિરાજે મુખ માહે દીધું, આરોગ્યા સહુ અતિ રંગે, બીડી લીધી શ્રી મુખ, હજુ બેઠા મળી, વાતો કરવા વાણી લેવા સુખ, હજુ બેઠા મળી, વાતો કરવા વાણી લેવા સુખ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ભોજનની લીલામાં આપણને શ્રી ઇન્દ્રાવતીજી લઈ જાય છે. હવે શ્રી ઇન્દ્રાવતીજી એમની નજરથી આપણને ભોજનની લીલા એમની ઈશ્કમય નજરથી બતાવે છે કે રાસમંડળની અંદર આપણે જે ભોજનની લીલા કરી હતી એ કેવી રસમય હતી. તો સૌથી પહેલા શેનું વર્ણન કરે છે? ફરતણ ફેર બાજોટિયા રંગ પાકી પરવાલી. હવે શ્રી ઇન્દ્રાવતીજી કે આપણે વૃંદાવન એ રીતે જોયું, આપણે જમનાજી એ રીતે જોયું, આપણે એક એક વસ્તુ એ રીતે જોઈ, તો બાજોટ ને એ બધું કેમ મૂકી દઈએ? એની ઉપર તો આપણા ધામના ધણી ખુદ વિરાજમાન થઈને એની ઉપર તો ધામના ધણી ભોજન કરવાના છે, તો આપણા વાલાજી એમાં ભોજન કરવાના છે, તો કેટલું પ્રેમથી નિહાળે છે. તો આપણને બતાવે છે કે જેમાં આપણા વાલાજી આપણા ધણીજી જેની અંદર ભોજન કરવાના છે, તો એ એક એક વસ્તુ કેવી પ્યારી લાગે આપણને. તો સૌથી પહેલા તો એ બાજોટનું વર્ણન કરીને બતાવે છે કે સુંદર લાલ રંગ, કેવું કીધું? પરવાલ રંગનું. પરવાલ રંગનું સુંદર ગોળ બાજોટ છે અને એની અંદર સુંદર કાંગરી છે. શ્રી ઇન્દ્રાવતી કે જોઈ જોઈને આપણને એમ થાય જોતા જ રહીએ, જોતા જ રહીએ, જોતા જ રહીએ, એવું સુંદર ઈ બાજોટ છે. અને બાજોટની ચારે ફરતા ચાકલા છે, ચારેય દિશામાં. એટલે આપણને તો શું હોય કે વાલાજી બેઠા છે, સામે ચોકી છે, પણ એવું નથી. મોટી ચોકી છે, મોટું બાજોટ છે, ગોળ મોટું બાજોટ છે, અને એમાં ચારે બાજુ ફરતા ચાકલા બિછાવ્યા છે. સખીઓએ સુંદર તૈયારી કરી છે અને ત્યાં આપણા વાલાજી બેઠા. જે ચાકલા બિછાવ્યા છે ને, સુંદર ચાકલા બિછાવ્યા છે,
એની ઉપર આપણા વાલાજી હવે કેવી રીતે બેઠા છે એ અદાય બતાવે છે. શ્રી ઇન્દ્રાવતીજી કે પલાઠી વાળીને બેઠા છે, સુંદર આમ ઉત્સુક થઈ ગયા છે હવે કે મારી સખીઓ ભોજન લઈને આવશે. એટલો જીલનાનો રસ લીધો તો ભૂખ લાગી ગઈ છે, તો સખીઓ ભોજન લઈને આવશે તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કેવું ભોજન લઈને આવશે. તો બેસી ગયા છે પલાઠી વાળીને વાલાજી. શોભા મારા વાલાજીની શું કહું હવે, એ તો કેવી રીતે કે ઇન્દ્રાવતીજી કે મારા શબ્દોમાં નથી આવતું, મારા આત્માની અંદર મને દેખાય. આમ આત્મની નજરથી આપણે વાલાજીની શોભા જોવાની છે કે કેવા આતુરતાથી એક એક ભોગની રાહ જોઈ રહ્યા છે. તો વાલાજી આવીને બેસી ગયા છે પલોઠી વાળીને, અને વાલાજીની બાજુમાં આપણા શ્યામા મહારાણી, આપણા હાદી, આપણા ઠકુરાનીજી બેઠા છે. તો વાલાજી એક તો એવા શોભી રહ્યા છે, સુંદર શિંગાર કરીને તૈયાર થઈને બેઠા છે, અને બાજુમાં શ્યામા મહારાણી સુંદર શિંગાર કરીને એની અદાય એ જ રીતે જે રીતે વાલાજી બેઠા છે એ જ રીતે શ્યામાજી બાજુમાં વિરાજમાન છે. તો સુંદર છબી શ્રી ઇન્દ્રાવતીજી કે નિહાળીએ આપણે કેવી સુંદર છબી છે આપણા વાલાજીની અને આપણા શ્યામા મહારાણીની. તો જોડે કોણ બેસે છે? મોટી છે ચોકી, આમ નાની નહીં, મોટી ચોકી બતાવી રહી આપણને. પરતાય ચાકલા બિછાવ્યા છે. તો સાથે સુંદરબાઈ અને આસબાઈ સખી, શ્રી સુંદરબાઈ શ્રી આસબાઈ સખી વિરાજમાન થાય છે. અને એ પાછા એણી અદાય જેમ વાલાજી બેઠા ને જેમ શ્યામાજી બેઠા, એ જ રીતે બેઠા છે. શ્રી આસબાઈ એમ જ બેઠા અને સુંદરબાઈ એ જ રીતે બેઠા છે, અને જોડે જોડે ભોજન કરવા બેસે છે બધા. અને પછી સખીઓ જે પીરસવાની સેવાની અંદર છે, આપણ જીલનાની છેલ્લી ચોપાઈની અંદર બતાવ્યું હતું, સો સખી શું ઇન્દ્રાવતી, કે શ્રી ઇન્દ્રાવતીજી સાથે 100 સખીઓ છે પીરસવાની સેવાની અંદર. આપણે કેટલી બધી સખીઓ, 12,000 સખીઓ છે. આટલી બધી ભોજન કરવા બેસે તો પીરસવા વાળી સખીઓ જોઈ ને, તો એ 12,000 સખીઓમાંથી 100 સખીઓ શ્રી ઇન્દ્રાવતીજી સાથે પીરસવાની સેવા કરે છે. તો જે અને બાકી સાથ આપણે ધણીજી સાથે ભોજન કરવા બિરાજમાન થાય છે. તો હાથ પખાલ્યા પાત્રમાં પેલા તો શું કરે છે? ધણીજીને હાથ પખાલાવે છે, એમના હસ્તકમલ પખાલાવે છે. હવે હસ્તકમલ પખાલવા માટે તો આપણે શું હોય કે જારી ભરી અને ધણીજીને હાથ પખાલાવે છે. પણ શ્રી ઇન્દ્રાવતીજી કહે છે વિધ કઈ બાતે, એમ કે સખીઓને હાથ પખાલાવ્યા, શ્યામાજીને વાલાજીને હાથ પખાલાવ્યા, વિધની રીતે પખાલાવ્યા છે હાથ. કેવી રીતે પખાયેલા હશે? આપણે અહીંયા જોયું હોય કે આપણે હોટલમાં જાય તો કેવું આમ આવી જાય છે એક સુંદર બાઉલ ને એની અંદર લીંબુ નાખીને આવી જાય, એ રીતે હાથ પખાલ. સખીઓ કેટલી વિવિધ રીતે હાથ પખાલતી હશે ધણીજીના, કેટલા વિવિધ રીતે ગુલાબજળ ને બધું અલગ અલગ નાખી અને વાલાજીના હાથ અલગ અલગ રીતે સખીઓ પખાલતી હશે. તો હાથ પખાલ્યા અને પછી સખીઓ બધી સાથે મળીને બેસી છે હવે ભોજન કરવા માટે થઈને. અને ઉપર ત્યારે વૃંદાવનની અંદર જે વેલીઓ છે, જે વૃક્ષો છે, એને જાતે હવે મંડપ તૈયાર કર્યો છે. જ્યાં વાલાજી બેઠા છે, જ્યાં સખીઓ બેઠી છે, હવે એનો વિસ્તાર કેવડો થાય? કેટલો વિસ્તાર થાય? શ્રી ઇન્દ્રાવતીજી કે છે સખીઓ પંક્તિની અંદર બેઠી છે, અલગ અલગ પંક્તિની અંદર, આમ આપણે કેમ પંગત પાડીને બેસી તે રીતે પંક્તિની અંદર બેસી છે. તો વૃંદાવનના વન અત્યારે સેવાની અંદર હાજર છે, કે વૃંદાવનના વન જ્યાં સખીઓ બેઠી છે ત્યાં એના રૂપ આખો જાણે મંડપ રચ્યો એમ, સ્વયં મંડપની રચના કરી દી છે, સ્વયં આખા એની શોભા તૈયાર કરી દે છે. તો ઉપર આખો છાંયો કરી દીધો, જ્યાં સખીઓ વાલાજી અને શ્યામાજી વિરાજમાન થયા છે તો વને છાંયો કરી દીધો છે, સુંદર મંડપ રચ્યો છે. અને જે સખીઓ જે પીરસવાની સેવાની અંદર છે એનો ઉછરંગ તો શ્રી ઇન્દ્રાવતીજી કે અમારો, કેમ કે એમનું જૂથ છે, શ્રી ઇન્દ્રાવતીજીનું 100 સખીઓનું જૂથ છે.
તો કે એનો તો જે અમારો જે ઉચરંગ છે પીરસવાનો, એ મારા વાલાજીને ભૂખ લાગી છે અને આવીને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને સખીઓએ એટલા આતુરતાથી ઉત્સુકતાથી નવા 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 ભોગ તૈયાર કર્યા છે. તો વાલાજીને પીરસવા માટે થઈને સખીઓ અતિ આતુર છે. ત્યારે તો શું કરે છે, પેલા તો તૈયારી કરે છે, સીધે સીધા નહીં, પેલા તો હસ્તકમલ પખાલી દીધા, પણ હવે તૈયારીઓ કરે છે એની અંદર. તો પેલા થાળી ધોવે છે, થાળી પખાલે છે જમનાજીની અંદર. પણ સુંદરાવતીજી કહે છે કે એની ધાતુ કંઈક વિશેષ પ્રકારની છે, આઈની જેવી થાળી નહીં, વિશેષ પ્રકારની ધાતુથી બનેલી છે. અને જુગતે અજવાળી, કેવા શબ્દો યુઝ કર્યા છે શ્રી ઇન્દ્રાવતીજી, કે થાળી પખાયેલી ને તો અજવાળી, એમ ઉજળી ઉજળી થઈ ગઈ. તો પખાયેલી અને પછી એની અંદર શું મૂકે છે, લોટો મૂકે છે, સુંદર લાલ રંગનો લોટો. લાલ રંગની ચોકી છે અને સાથે લાલ રંગનો લોટો મૂક્યો છે. થાળી એ વિશેષ ધાતુની છે અને જે લોટો છે ને એની અંદર નંગો જડિત કરેલા છે. જેવી રીતે બાજોટ છે એમાં જે કિનારી છે આખી આખી જડિત કરેલી છે કાંબીથી, એવી રીતે જે લોટો છે એની અંદર એ સુંદર સુંદર નંગ જડેલા છે. અને એને પણ પ્રેમથી સખીઓ પખાલે છે અને એ લોટાની અંદર જલ ભરી અને ધનીજીને પીરસે છે. પણ પેલા તો હજી થાળી જાય છે, હજી ધનીજી પાસે નથી ગઈ, હજી તો તૈયારી કરે છે સખીઓ. પેલા તો થાળી પખાયેલી, લોટો પખાયેલો, અને હવે શું પકાલે છે, જે વાટકા છે, જે કચોળા છે, આમ ભરી દેવી છે આખી થાળી સખીઓને. કેમ કે વાનગી એટલી બધી રસથી બનાવી છે, આટલી બધી વાનગીઓ બનાવી છે, તો આખી થાળી ભરી દેવી છે વાલાજીની. તો એના માટે જે વાટકા છે, જે કચોળા છે, એ બધાય પખાલે છે. અને શું કે છે કે એ જ્યારે થાળીમાં મૂક્યા ને તો એ શ્રી ઇન્દ્રાવતી કે થાળી માહે મળ્યા, એમ વાટકા અને થાળી એ જાણે આશિક માશુક છે, એ નજરથી બતાવે છે કે વાટકા અને થાળી આશિક માશુક છે. વાટકાને ધોઈને પછી થાળીની અંદર ઈ મળ્યા. અને પછી શું કર્યું, નીતાર્યા, વાસણ બધાય સુંદર નીતારીને પછી એને પોછે છે, સુંદર રૂમાલથી પોછે છે. અને પછી ધનીજી પાસે લઈ જાય છે, વાલાજી પાસે લઈ જાય છે. અને એની અંદર હવે સખીઓ પીરસવાની સેવા કરે છે. તો પેલી વહેલી કઈ વાનગી બતાવે છે આપણને, કે સુખડી પીરસે છે, કે સુખડી અંદર પ્રેમથી પીરસે છે. અને સખીનું નામ બતાવે છે કે ભાગવંતી બાઈ છે, ઈ સુખડી પીરસે છે, પ્રેમથી પીરસે છે. અને શ્રી ઇન્દ્રાવતી કે હવે તો કેટલીક વાત કહું તમને, એક નહીં, હું તો ખાલી સુખડીનું વર્ણન કરું છું, પણ અનેક વાનગીઓ છે, અનેક મીઠાઈઓ છે આની અંદર. કેટલી બધી સખીઓ મીઠાઈઓ પીરસે છે અંદર. પછી તો કેટલી બધી વાનગીઓ બનાવી છે, તો પકવાન બનાવ્યા છે, તો પકવાન પીરસે છે. શાક ઘણા બધા બનાવ્યા છે, તો શાક પીરસે છે. કંદમૂળ પાછા વિવિધ વિવિધ રીતે બનાવ્યા છે, તો કંદમૂળ પીરસે છે. અને અલેખે અથાણા, સખીઓના હૃદયની અંદર ઉમંગ કેટલો હશે, વાલાજીને ભોજન કરાવવાનો, એ સેવાની અંદર ઉમંગ કેટલો હશે. તો બધી સુંદર વાનગીઓ તૈયાર કરીને અત્યારે પીરસી છે ને સંભાળી જે ભાગવંતી બાઈ છે, જે પીરસવા વાળી સખીઓ છે, એક શું કરે છે, યાદ કરીને કે કોઈ એક ભોગ રહી ના જાય, મારા પિયાજીને ધરવામાં કોઈ એક ભોગ રહી ના જવો જોઈએ. એક યાદ કરીને, ઓલું હતું હજી ઓલું બનાવ્યું હતું, હજી ઓલું બનાવ્યું હતું, ઈ લઈ આવ, ઈ લઈ આવ, ઈ લઈ આવ, એક યાદ કરીને સખીઓ વાલાજી એ પાછા માગે છે આપણી પાસે, આપો આપો, હજી આ આપો, હજી આ આપો, મને સેવ આપો, મને ગાંઠિયા આપો, જલેબી આપો, એક વસ્તુ માગે છે આપણી પાસે. ત્યારે તો સખીઓ હેતથી પીરસે છે અને વાલાજી હેતથી માગે છે, હજી આ આપો, હજી આ આપો, હજી આ આપો, એક વાનગીઓ માગે છે. તો શાક કેટલા બધા તો શાક બનાવ્યા છે, સુકવણી તણા સૂકવેલા શાકે બનાવ્યા છે, કેટલાક શાક શેકા છે સખીઓએ, કેટલાક તળ્યા છે. એ કેટલી વાનગીઓ હશે,
કેટલીક વાનગીઓ તળીને બનાવી, કેટલીક શેકીને બનાવી છે, પકવાન બનાવ્યા, કંદમૂળ બનાવ્યા ને મેવા. આટલું ભોજનમાં ઓછું છે તો હજી તો મેવા મૂક્યા છે કે જે ડ્રાયફ્રૂટ્સ હોય ને તે કાજુ ને બદામ ને પિસ્તા ને અખરોટ ને અંજીર ને. પણ આ બધું ક્યાંનું? અહીંનું નહીં, રાજમંડળનું. રાજમંડળમાં તો કેવા કેવા વૃક્ષો હશે એ બધાયના, કાજુ ને બદામ ને પિસ્તા ને કેવા કેવા હશે મેવા એની અંદર. તો એક એક સખીઓ ચૂની ચૂનીને લાવે છે અને સુંદર થાળની અંદર એ મેવા બધાય સજાવે છે. અને ફળ કેવા કીધા? શ્રી ઇન્દ્રાવતીજી કે ફળ આમ ચૂને છે કે પાક્કમ પાક્કા હોય ને ઈ ફળ. કેમ કે વૃંદાવનની અંદર ધનીજીએ બધાય રાખ્યા છે, કાચાય રાખ્યા છે ને પાક્કાય રાખ્યા છે ને વચ્ચેનાય રાખ્યા છે ને જેવો સખીને સ્વાદ જોતો હોય એવું. પણ અત્યારે વાલાજીને પીરસવાનું છે ને તો સખીઓ પાક્કામ આપણે પાકી કેરી હોય તો કેવો સ્વાદ આવે એની અંદર, કાચી કાચી હોય તો બહુ મજા ના આવે, કાચી પાકી હોય તોય બહુ મજા ના આવે. વાલાજીને તો પૂરી પાકી ગયેલા જે ફળ હોય ને ઈ બધી સખીઓ તોડી તોડીને લઈ આવે છે, સુંદર એને સમારે છે અને પછી એની ડીશ તૈયાર કરે છે. કેવી કેવી એને ફળોની સરસ સરસ બધી ડીશ તૈયાર કરે છે સખીઓ, ભોગ તૈયાર કરે છે ફળોનો. તો ઈ ભોગ લઈ આવે છે, ઈ બધું વાલાજી આગળ પીરસે છે. અને વાલાજી અતિ પ્રેમથી ત્યારે આરોગે છે. એક 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 એ મારી સખીએ કેટલું પ્રેમથી, કેટલું રસથી, કેટલું આનંદથી આ બધી સેવા કરી છે, કેટલા આનંદથી એક એક ભોગ તૈયાર કર્યા છે. જેટલા રસથી જે સખીઓએ બનાવ્યું છે ને ઈથી વધારે વાલાજી રસથી આરોગે છે, ઈથી વધારે વાલાજી એમાંથી રસ લઈ રહ્યા છે. તો પ્રેમથી આરોગ્યું છે વાલાજીએ, સખીઓએ. શ્યામાજી પ્રેમથી આરોગ્યું છે. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે પીરસતા પીરસતા મેં જે પ્રેમ જોયો ને વાલાજીના નેત્રોમાં, શ્યામાજીના નેત્રોમાં, મારી સખીઓના નેત્રોમાં જે મેં પ્રેમના દર્શન કર્યા ને મારી વાણીથી વર્ણન નથી થતું કે એ સમયે કેવો પ્રેમ છે, એ સમયે કેવો ઈશ્ક છલકાય છે જ્યારે સખીઓ બધી મળીને એ ભોજન આરોગે છે. તો ત્યારે વચ્ચે શ્રી ઇન્દ્રાવતીજી જલજારી લઈને કંચન રંગની, પછી એ વર્ણન કરે છે કે કેવી છે, આપણને પહોંચાડે છે ત્યાં કે તમે અહીંયા ન બેઠા રહેતા, તમે ત્યાં પહોંચજો, મારી સાથે રાસમંડળમાં આવજો અને જોજો કે મારા હાથમાં સુંદર કંચન રંગની જલજારી છે. અને જલજારી લઈને શ્રી ઇન્દ્રાવતીજી વાલાજીને જલ પીરસે છે. વાલાજીએ આટલું બધું ભોજન ગ્રહણ કરે છે તો વચ્ચે જલ આરોગ આવે છે વાલાજીને, તો જલ પીરસે છે. અને પીરસતા પીરસતા હજી તો શ્રી ઇન્દ્રાવતીજી પીરસે છે એમાં વાલાજી સ્વયં શ્રી ઇન્દ્રાવતીજીના મુખમાં કોર મૂકે છે. તો કેવી હાલત થાય કે પીરસવાની સેવામાં એટલી મગન છે ને વચ્ચેથી આવી જાય જ્યારે, તો વાલાજી શ્રી ઇન્દ્રાવતીજીના મુખમાં સ્વયં કોર મૂકે છે અને સખીઓ બધી જોવે છે. ત્યારે એ દ્રશ્ય જોવે છે તો એકો એક ને હૃદયની અંદર આમ હરખ આવે છે ઈ જોઈને કે વાલાજી ખુદ જમાડે છે, વાલાજી ખુદ કોર મૂકે કે ઈ વાલાજી ત્યારે એટલું બધું કર્યા પછી ઈ કોણ છે ને, ઈ મારા કોણ છે ને એની બધી સખીઓની હૃદયમાં પહેચાન છે કે આ મારા માટે વાલાજી કોણ છે, મારા પ્રિયતમ કોણ છે, મારા પ્રિયતમ મારા હૃદયમાં શું છે, એમનું સ્થાન શું છે, એકો એકને ખબર છે, એકો એકને હૃદયની અંદર એ વસ્તુનો અહેસાસ છે. એટલે જ્યારે આ કોર મૂકે છે ને તો અંગ છે બધી સખીઓ, શ્રી ઇન્દ્રાવતીજીની સખીઓ અલગ થોડી છે, તો એ એકો એકના હૃદયની અંદર એનો હરખ આવે છે, એકો એકના હૃદયની અંદર એનો આનંદ આવે છે. બધી સખીઓ ત્યારે અતિ હાસ્ય કરે છે, ઉલ્લાસ કરે છે, રમે છે, કેવી આનંદ કરે છે એમ ભોજન કરતા કરતા એકબીજીને રમાડે છે, ભોજન કરાવે છે, અતિ આનંદ કરે છે સખીઓ. તો અતિ આનંદથી આપણે બધાએ આરોગી લીધું, ભોજન કરી લીધું અને જેને જે ભાવ્યા એમાં પાછું એવું નહીં આ ખાય જ ને, જેને જે ભાવ્યા
પણ એવું બન્યું છે ને કે કોઈએ કાંઈ ના મૂક્યું, બધા પ્રેમથી આરોગે છે, બધું પ્રેમથી આરોગે છે ત્યારે સખ્યો. અને પછી લાડબાઈ આવે છે દૂધ ને દધી લઈને. આ આપણું એંધાણ છે. લાડબાઈ આવે ને એટલે ભોગ સમાપ્તિની તૈયારી. ત્યાં સુધી લાડબાઈ નથી આવતા. જ્યારે ભોજન પૂરું થાય ને ત્યારે એ દૂધ ને દધી લઈને આવે છે. ધામની અંદર પણ જ્યારે ભોગ પૂરો થાય છે તો લાડબાઈ દૂધ દધી લઈને આવે છે. તો અહીંયા પણ લાડબાઈ દૂધ દધી લઈને આવે છે અને દૂધ દધી આરોગાવે છે. તો ભોગ પૂરો થાય છે, વાલાજી આરોગી લે છે, સુંદર હેતથી આરોગી લે છે. અને પછી ફરી સખીઓ ચુલ્લું કરાવે છે, હસ્તકમલ પખાલે છે, વાલાજીના, શ્યામાજીના અને બધી સખીઓના. એમને એક નાન બે નાન એટલા જ અમે પખાલે, બધી સખીઓના હસ્તકમલ પખાલે છે. તો ઈ સુંદર લીલા છે. અને જે બાજોટ ત્યાં રાખ્યા છે, બધા જે ચાકલા છે, બાજોટ છે, જે પીરસવાળી સખીઓ છે, તો હવે એ બધું સમેટે છે. આપણે થાય ને એવું ભોજન કરી લઈ તો બધું સમેટવાની લીલા આવે. તો ત્યારે સખીઓ બધી હવે સમેટે છે, બાજોટ ઉપાડે છે, જે થાળીઓ છે એ બધી ઉપાડે છે, ચાકલા ઉપાડે છે. અને પછી હવે વાલાજી માટે પાનનું બીડું તૈયાર કરે છે. તો શ્રી ઇન્દ્રાવતીજી કહે છે, અમે પાનના બીડાની અંદર શું નાખ્યું ને એ કહું તમને, કે કેવી રીતના અમે પાનનું બીડું બનાવ્યું હતું. તો સોપારી નાખે છે, કાથો નાખે છે, ચૂનો, જાવંત્રી નાખે છે, કેસર નાખે છે, અંદર થોડું થોડું કપૂર નાખે છે અને સુંદર પાનનું બીડું વાળે છે, તૈયાર કરે છે. અને એની અંદર જે લવિંગ હોય ને નાનું નાનું, એ લવિંગ એની અંદર ખોસે છે કે કાંઈ નીકળી ન જાય એમ. એવું સુંદર પાનનું બીડું તૈયાર કરે છે. અને વાલાજીનું મુખ આરવીને કેવું છે, આમ નાનું નાનું કોમલ કોમલ. આવડા બીડા નથી તૈયાર જેવું મારા વાલાજીનું કોમલ કોમલ નાનું નાનું સુંદર સુંદર મુખ આરવીન છે, તો એમના મુખમાં સમાય એવડું સખીઓ બીડું અત્યારે તૈયાર કરે છે અને વાલાજીને બીડું આરોગાવે છે. જે સખીઓએ બધી ભોજન કર્યું તો એ બધી પણ અત્યારે બીડું આરોગે છે. અને જે સખીઓ, જે 100 સખીઓ શ્રી ઇન્દ્રાવતીજીના જૂથમાં છે, એ 100 સખીઓ જે પીરસવાની સેવા કરે છે, તો હવે બધી સખીઓ મળીને એમને ભોજન કરવા બેસાડે છે કે હવે તમારો વારો. તો સખીઓ બધી જે પીરસવામાં હતી એ બધી સખીઓ હવે ભોજન કરવા બેસે છે. અને ઈ ત્યારે વાલાજી પોતે પીરસે છે. મને કેટલું દોડી દોડીને યાદ કરીને એક એક વસ્તુ કેવી પ્રેમથી આરોગાવી છે. તો વાલાજીને એવું જ રંગ આવે કે હું જમાડું મારી લાડલીઓને, હું આનંદ આપું, હું સુખ આપું. તો હરખથી આપણા વાલાજી એક સખીને ત્યારે પીરસે છે. અને પછી જે પીરસવા વાળી સખીઓ છે એ સુંદર ભોજન આરોગી લે છે, એ પાન બીડી આરોગે છે. તો ત્યારે ભોજનની લીલા સમેટે છે. હવે ભોજનની લીલા આખી પૂરી થાય છે. અને પછી પાન બીડી જ્યારે આરોગી લે છે, બધી સુંદર લીલા સમાપ્ત થાય છે, બધું સખીઓ સમેટી લે છે. તો હવે શેની લીલા થાય છે? સુંદર સખીઓ હવે જે મંડપ છે ને, હજી ક્યાં બેઠા છીએ આપણે? જે શ્રી જમનાજીનો કિનારો છે, જ્યાં સુંદર મંડપ રચ્યા છે, એ મંડપની નીચે જ હવે આપણે બધાય વાતો કરીએ છીએ, વાતો કરવા બેઠા છીએ કે આપણે રામતના સુખ લીધા, આપણે જીલ્લાના સુખ લીધા, આપણે ભોજનના સુખ લીધા, પણ આપણે બેસીને વાતો તો કરી જ નહીં વાલાજી. તો આપણે હવે બધાય આરામથી ત્યાં હવે સુંદર બધી બેઠકો બનાવી છે જમનાજીના કિનારે. તો સુંદર બેઠકોમાં સખીઓ, વાલાજી, શ્યામાજી, આપણે બધાય ત્યાં બેસીએ છીએ અને બેસીને વાતો કરીએ છીએ. કે કેવી વાતો કરી તો આપણને બધું યાદ આવે. તો એક લીલાને યાદ કરે છે,
જે સુખ લીધા, જે વિલાસ કર્યા એને યાદ કરે છે, જે રામત કરી એને યાદ કરે છે. એક વાલાજીના શુકરાના કરે છે કે કેવા તમે અમને રાસ રમાડ્યા, કેવા તમે અમને આનંદ કરાવ્યો. એક લીલા સખીઓ એટલી પ્રેમથી યાદ કરે છે. સખીઓ એટલી નિખાલસ છે કે જે સમયે જે લીલા યાદ કરે છે ને એ લીલાની અંદર પ્રવેશ કરી દે છે. જો આનંદની લીલા છે તો એમાં પ્રવેશ કરી દે છે, સુખની લીલા છે તો એમાં પ્રવેશ કરી દે છે, વિલાસની લીલા છે તો એમાં પ્રવેશ કરી દે છે. કેમ કે જ્યાં સુધી આપણે જે લીલા કરતા હતા, જે રામત કરતા હતા તો એની અંદર મગન થઈને રમતા હતા. પણ હવે અત્યારે જ્યારે શાંતિથી બેસીને યાદ કરી છીએ ને તો ઓર અધિક રસ આવે છે. કેમ કે હવે આપણે બધું જોઈએ છીએ. જે આપણે રમતા હતા ને ત્યારે આપણી નજર ક્યાં હોય, જેટલું આપણે રમતા હતા એટલા પૂરતી જ હોય. પણ હવે જ્યારે બેસીને જોઈએ છીએ, કેમ આપણે વસંતની સીડી જોઈએ જ્યારે પાછી, તો આપણને કેવું બધું દેખાય છે, બધી લીલાનો રસ લઈ શકીએ છીએ. તો એ રીતે જ્યારે વાતો કરે છે સખીઓ, વાલાજી, શ્યામાજી અરસપરસ જ્યારે વાતો કરે છે તો એ બધી લીલાનો રસ ઓર અધિક ચડીને આવે છે. જે યાદ કરે છે ને એની અંદર એને ઓર અધિક ચડીને આવે છે. તો હવે આનંદની, વિલાસની સુંદર સુંદર વાતો કરતા કરતા હવે સખીઓને જે અંતર્ધ્યાન લીલા છે ને એ પણ યાદ આવે છે. જે એક વિરહની લીલા થઈ છે ને એ પણ હવે સખીઓને યાદ આવે છે. તો જ્યારે અંતર્ધ્યાન લીલા થઈ હતી, જ્યારે આપણે વાલાજીથી અલગ થયા હતા, જ્યારે વાલાજી ગાયબ થઈ ગયા હતા, અદૃશ્ય થઈ ગયા, અંતર્ધ્યાન થઈ ગયા હતા, પણ દેખાતા નહોતા, તો હૃદયમાં કેટલા તરંગો, કેટલું બધું આવતું હતું, કેટલું બધું આપણે મહેસૂસ કરતા હતા. પણ વાત કેવી કોને, આપણે કેવી રીતે વ્યક્ત કરવી? ત્યારે તો વાલાજી હતા જ નહીં આપણી પાસે, આપણી સાથે હતા જ નહીં, તો કઈ રીતના વ્યક્ત કરવી? એટલે હવે જ્યારે વાલાજી મહિલા છે તો હૃદયની અંદર જે એક ભાવ જે મહેસૂસ કર્યા હતા ને એ વાલાજી આગળ સખીઓ પ્રગટ કરે છે અત્યારે, કે અમને જ્યારે તમે જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા હતા પિયાજી, તો તમને ખબર છે અમારી શું હાલત થઈ હતી? તમે અંતર્ધ્યાન થઈ ગયા હતા તો તમે શું કામ અમને મૂકીને જતા રહ્યા? કોઈ શિકાયત નથી આવ્યા, સખીઓ શિકાયત નથી કરતી. સખીઓને ખબર છે કે અંતર્ધ્યાન લીલાથી, અનુકરણ લીલાથી એમને શું પ્રાપ્ત થયું છે, એમને ધનીજીએ શું કામ લીલા કરી છે, સખીઓને બધી ખબર છે. પણ છતાં સખીઓને વાલાજીનો વિરહ એક ક્ષણ માટે સહન નથી થતો. તો એ વસ્તુ કોને કે કહા જાઉં કિનસે કહું મેરે દિલ કી ગુજ ગુજ બાત, કે કોને કહું? મારો પિયાજી જ છે, મારા વાલાજી જ છે જે આ વસ્તુને સમજે. બીજા કોઈને કહું તો એ ઠંડક કઈ રીતે આપે મને? મારા વાલાજી જ છે, એને કહું તો જ મને ઠંડક આપી શકે. એટલે કોને કહું? આ વ્યથા મારા હૃદયની કહું તો કોને કહું? તો શિકાયત નથી કરતી. હૃદયની અંદર જેને મહેસૂસ કર્યું છે, હૃદયની અંદર એની જે વ્યથા છે એ વાલાજી આગળ વ્યક્ત કરે છે અત્યારે, કે કેમ તમે અમને મૂકીને જતા રહ્યા? કેમ તમે અંતર ધ્યાન થઈ ગયા હતા? કે અમારામાં એવા શું અવગુણ જોયા હતા તમે? અમારામાં કોઈ અવગુણ હતા? અવગુણ જોયા હતા તો અમારો કઈ વાંક હતો તો તમે અમને મૂકીને જતા રહ્યા હતા? શું થઈ ગયું તું અમારાથી? તમને ખબર છે તમે જતા રહ્યા હતા તો અમે આખા વૃંદાવનની અંદર ફર્યા હતા તમને ગોતવા માટે થઈ, કે ચોધાર આંસુએ રડ્યા હતા, એટલા શોર કર્યો હતો, એટલો બકોર કર્યો હતો, અમે એટલા ધ્રુસકે રડ્યા હતા અમે. તમે નહોતા ને તો અમે તમને ગોતવા માટે તમારી યાદની અંદર અમે ધ્રુસકે રડ્યા છીએ પિયાજી. એક ક્ષણની અંદર અમને એમ થતું હતું કે જાણે યુગો વ્યતીત થઈ ગયા છે. એક ક્ષણની અંદર એ પીડા અમે મહેસૂસ કરી છે કે યુગો વ્યતીત થઈ ગયા હતા. તો હવે તો અમે તમને ન જવા દઈએ. હવે તો અમે એવું કરી કે વાલાજી અમે પાલખી બનાવી અને પાલખીની અંદર તમે બિરાજમાન થાવ અને જ્યાં તમે જવું હોય ને
કે અમે તમને લઈ જશું, પણ અમે તમને મૂકશું જ નહીં. અમારે તમને મૂકવા જ નથી, અમારે તમને ક્યાંય જવા જ નથી દેવા, અમે તમને પકડીને જ રાખવા છે, અમારે તમારી સાથે જ રહેવું છે, અમારે તમારાથી દૂરી સહાતી જ નથી. એટલે વાલાજી જે અંતર ધ્યાનના સમયે પણ સહી નહોતા શકતા, તો અત્યારે સખીઓ સામે એ વસ્તુને વ્યક્ત કરે છે. તો વાલાજી કે કઈ રીતના શાંત કરું, કે કઈ રીતના એને ખુશ કરું, કઈ રીતના, તો મનાવે છે વાલાજી. તો કેવા ઓસિકલ વચન બોલે છે ત્યારે વાલાજી કે કેવી રીતના મનાવે છે કે સખીઓ, મારી ને તમારી આત્મ એક જ છે, આપણે અલગ નથી. આ તો લીલાના રૂપમાં અલગ અલગ દેખાય છે કે આ હું છું, આ શ્યામાજી છે, આ સખીઓ છે, પણ આપણે અલગ નથી, આપણે એક જ છીએ, આપણે એક જ છીએ. પણ લીલાને કારણે તમને અલગ અલગ દેખાય છે. હું તો તમને મૂકીને જઈ જ ન શકું. એક પલની અંદર તો મને તો જાણે કોટાન 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 યુગ વીતી ગયા હોય એવો વીર થાય છે. તમને મારો વીર અસહ્ય લાગે છે, પણ મને તો એના કરતા પણ અધિક ચડીને આવ્યો તો એ વીર મને તમારા કરતા પણ અધિક વીર છે. તો હું તમને મૂકીને કઈ રીતે જઈ શકું? એવા ઉસિકલ વચન બોલે છે પિયાજી કે મારા જીવના જીવન છો તમે, મારા પ્રાણાધાર છો, મારા આત્મના આધાર છો, મારી લાડલીઓ છો, મારી પ્યારી સખીઓ છો. તો તમને મૂકીને હું ક્યાં જઈ શકું? હું ક્યાંય ગયો જ નથી. તમે વિશ્વાસ કરો મારો કે હું ક્યાંય ગયો જ નથી. હું અહીંયા જ હતો, હું વૃંદાવનની અંદર જ હતો, હું જઈ જ ન શકું તમને મૂકીને. તો સખીઓ કે છે કે જ્યારે અમે રાસ મંડળની અંદર આવ્યા તો તમે અમને કેવા ઉથલા વચન કીધા હતા. અમે તો એ જ જાણ્યું હતું કે તે અમારી પૂર્વ જન્મની પ્રીતડી છે, જન્મો જન્મની પ્રીતડી છે, મૂળ સંબંધ અમારો તમારી સાથે છે, અમારો ને તમારો જન્મ જન્માંતરનો સંબંધ છે. તો કેમ તમે એવા ઉથલા વચન કીધા તમે અમને કે અમારે તમે કહો છો જીવના જીવન છો? તો શું કહે છે સખીઓ, એમ આંખડી ના ચડાવી, જે હોય પોતાના તન, જાણીએ મેળો નથી જન્મનો, ઉથલે રાસ વચન. કે એમ શું કામ તમે એવી રીતે વચન બોલ્યા? શું કામ એ વચન બોલ્યા તમે અમને? વાલાજી કહે છે કે સખીઓ, મેં તો એટલા માટે એ વચન કીધા હતા કે આપણે વૃંદાવનની અંદર સુંદર મહારાસની રામત કરવાની હતી. તો એ રાસની અંદર તમે સુખ કેવી રીતે લેતા? માત્ર તો માયાનો પાસ, જે માયા કઈ રહી ન ગઈ હોય તમારા અંદર, એ માટે થઈને મેં એ વચન કીધા હતા. સખીઓ કે છે એનો તો તમે અમને જવાબ આપી દીધો, એના વિશે હવે કોઈ પ્રશ્ન નહીં પૂછતી સખીઓ. પણ જે તમે અંતર ધ્યાન થઈ ગયા છો, જે તમે અંતર ધ્યાન થઈ ગયા હતા, અમે વનની અંદર ભટકા હતા, અમે એટલા વનની અંદર બધાને પ્રશ્ન કર્યા હતા, તમે અમને મહિલા જ નહોતા. તો તમે કહો છો કે તમે વૃંદાવનની અંદર જ હતા. તમે જૂઠું બોલો છો, તમે ખોટું બોલો છો અમને. તમે જૂઠા બોલ્યા અપાર, કે તમે ખોટું બોલો છો અમને. તમે હતા જ નહીં. જો અમે તમારા જીવના જીવન હોય તો અમે રડતા હોય તો તમે જોઈ કઈ રીતે શકો? અમે રડતા હોય તો તમે આવો કેમ નહીં? અમારી સંભાળ કેમ નથી લેતા વાલાજી? ત્યારે એ સમયે અમારી એવી હાલત થઈ હતી, જ્યારે આ વૃંદાવનની અંદર જ્યારે અમે એક એક જગ્યાએ તમને શોધતા હતા, એક એક વૃક્ષ પાસે જઈને, એક એક વનની અંદર જઈને શોધતા હતા, તો જાણે તલવારની ધાર હોય, તલવારની ધાર ઉપર હું ચાલતી હોય ને એવું અમને મહેસૂસ થતું હતું. કે જે અંદર જે વિરહની અગ્નિ છે ને, એ અમને એવી જલાવતી હતી, એવી જલાવતી હતી, એવી જલાવતી હતી, તો એવું લાગતું હતું કે પ્રાણ છૂટી જશે. આની અંદર સખીઓ જે બોલે છે એક એક વચન સત્ય છે, એક એક વચન હૃદયની આહ છે, એક એક વચન જે હૃદયમાં એને હૃદયની ગહેરાઈમાં જે મહેસૂસ કર્યું છે, એક એક વચન સત્ય છે. હકીકતમાં એવી સ્થિતિ હતી કે એક ડગલું ના ભરી શકે. હકીકતમાં એવી સ્થિતિ હતી એ વિરહની અંદર, હકીકતમાં એવી અઘરી હતી,
એવી અગ્નિ હતી કે એક ક્ષણે ન ટકે શરીર. જો અત્યારે આપણને રાજ્ય આપી દે ને એ વીરા, એ ટકે નહીં આપણી દેહ. હકીકતમાં એવી અગ્નિ હતી સખીઓની. એટલે સાચું કે છે સખીઓ કે નહોતી અમારી અંદર એ તાકાત જ નથી, પણ છતાં એક આસ હતી, એ પિયા મિલનની એક આસ હતી. એના કારણે થઈને કે અમારી દેહ તૈકી તમારી રાહ જોતા હતા અમે કે વાલોજી આવશે, વાલોજી આવશે, વાલોજી આવશે પાછા. એના માટે થઈને અમે દેહ ટકાવી છે, તમારા દીદાર માટે થઈ. વાલોજી કઈ રીતે જોઈ શકે આ હાલતની અંદર સખ્યા કે ક્યાંય નહોતું ગયો હું. અને વાલોજી બી સાચું કે છે, વાલોજી હકીકતમાં આપણને મૂકીને ક્યાંય નથી જઈ શકતા. એક ક્ષણ એ પણ આપણો વિરહ સહન કરી જ નથી શકતા. વાલોજી કહે છે કે હું ક્યાંય ગયો જ નથી, હું તો એક વૃક્ષની પાછળ જ હતો, હું વૃક્ષની પાછળ જ હતો. પણ વિરહની અંદર એક ક્ષણની અંદર તને અનેક યુગ વીતી ગયા, એવું તને અહેસાસ થયો. જે તમને થયું છે એ મેં પણ મહેસૂસ કર્યું છે. પણ બતાવે છે કે જ્યારે એ યોગ માયાના બ્રહ્માંડની અંદર મારે તને બોલાવવાની હતી, તો જ્યારે મારી કમરમાંથી વાંસળી જો હું અધર ઉપર લાવું છું ને, એ ક્ષણની અંદર પણ એટલો વિરહ ચડીને, એટલો વિરહ ચડીને આવે છે કે અનેક યુગ જાણે વીતી ગયા છે. તો આ પ્રેમની અંતર્ગત સખ્યો, પ્રેમની અંતર્ગત એવું થાય છે કે એક એક ક્ષણ યુગ જેવી લાગે છે, એક એક ક્ષણ અસહ્ય લાગે છે. આપણને અહેસાસ નથી, કેમ કે આપણે માયાની અંદર, જે મેખુદીની અંદર જે એક એકમાં ફસાઈ ગયા છીએ, આપણને અહેસાસ નથી. પણ જ્યારે રોમ રોમની અંદર ખાલી વાલાજી હોય, વાલાજીના રોમ રોમની અંદર ખાલી સખીઓ છે, ખાલી શ્યામા મહારાણી છે, એમને તો કોઈ આધાર જ નહીં. તો વાલાજી કહે છે હું તમને મૂકીને જાઉં તો એ ક્યાં જાઉં, ક્યાં જાઉં? મારું બીજું ઠોર ક્યાં છે? જે મારી પ્રિયાઓ છે, જે મારી સખીઓ છે, જે મારી લાડલીઓ છે, એ જ તો મારું ઠોર છે. તો હું તમને મૂકીને ક્યાં જાઉં? પણ સખ્યો કે પણ બાલાજી અમને સહન જ નહીં થતો, એ વીર અમારાથી સહન જ નહીં થતો. વાલાજી મનાવે છે કે હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં, તું જેમ કહીશ એમ કરીશ, હું તારા ચિત્ત ઉપર ચાલીશ, તું જેવું કહીશ એવું બોલીશ, જેવું કહીશ એવું કરીશ, જે રીતે તું કહીશ ને, હું તને કોઈ ઉથલા વચન, કોઈ વેણ એવા નહીં બોલું, હંમેશા મીઠા વચન બોલીશ. અને જે રીતે કહીશ કે પ્રેમથી જો, તો હું તને પ્રેમથી જ જોઈશ, હું તને મીઠી રીતે જ જોઈશ, જે રીતે તું કહે છો. અનેક રીતે સખીઓને મનાવે છે વાલાજી, લાડ લડાવે છે. કેમ કે આંસુ, વાલાજી કહે છે મારું હૃદય એટલું કોમળ છે કે હું, અને હકીકતમાં કોમળ છે, પિયાજીનું હૃદય એટલું કોમળ છે કે હું તારું કરમાળું મુખાઈ સહી નથી શકતો, તો હું તારા આંસુ કઈ રીતે સહી શકું? કઈ રીતે તને શોર કર, કઈ રીતે તને બકોર કરું? એટલું બધું હું શું કામ આપું તને? અને હકીકતમાં નથી આપતું. વાલાજી હૃદયની અંદર જ તો આવીને બિરાજમાન થયા હતા. એના કારણે તો આપણે અનુકરણ લીલા કરી, એના કારણે તો આપણે એક એક વસ્તુનો આનંદ લઈ શક્યા. અનુકરણ લીલામાં વાલાજીની પહેચાન કરી શક્યા. વાસ્તવમાં ક્યારેય નથી જાતા, વાસ્તવમાં કદી નથી મૂકતા, સદૈવ હૃદયની અંદર વિરાજમાન જ હોય છે, સદૈવ આપણી પાસે જ હોય છે. પણ છતાં જે અંદર આવીને બેસે છે અને હું બહાર શોધું છું, એના કારણે જે એક એક પલ છે ને, એ યુગો સમાન લાગે છે. એક એક પલ છે ને, એ ખાંડાની ધાર સમાન લાગે છે. એક એક પલ છે એ અગ્નિ લાગે છે, ધધકતી આગ છે, જે વાલાજી વિના મને એક એક પલ ગુજારવો પડે છે. એ શક્યો કે એ તો મારાથી નહીં થાય, અમને ગમે એ કરો તો એ વીરા મારાથી સહન થતો જ નથી. એક ક્ષણનો ભી નહીં, દૂર રહેવાતું જ નથી, અમારાથી રહેવાતું જ નથી. વાલાજી કે જેમ કયો એમ કરું, તમારે શું કરવું છે તમે કયો એમ કરું, જેવું કહેશો એમ કરું. ત્યારે સખ્યો કહે છે
કે હવે વાલાજી એટલું માગું, જી હા અમને વીરા નહીં, ચાલો તે ઘર જઈએ. સખ્યોને ખબર નથી હજી કે આપણું હજી એક ઘર છે, પણ રાસ મંડળ જે એટલું સુંદર છે, જે એટલું નૂરમય છે, ચેતન છે, સુગંધમય છે, પણ જો અહીંયા મારે વાલાજીથી અલગ થવું પડે છે, મારે વાલાજીથી જો દૂર થવું પડે છે, તો એ અગ્નિ સમાન છે. એ સખીઓ અરજી કરે છે વાલાજી, અમારા અહીં નહીં રહેવું, જ્યાં અમને વીરા ન થાય ને એવા ઘરે લઈ જાઓ. અમને સદાય તમારી સાથે જ, વાલાજીએ પૂછ્યું ને, શું જોઈએ છે તમે કહો એમ કરીએ, શું જોઈએ છે, શું કરવું છે તમે કહો એમ કરો. તો વાલાજીને અરજી કરે છે સખીઓ, એવા ઘરે લઈ જાઓ જ્યાં કોઈ દિવસ દૂરી નહીં, જે સદાય અમે તમારી સાથે જ રહીએ છીએ, સાથે જ રહીએ છીએ. તો આપણે જે દુઃખ સુખની રામત વાયગી છે પેલા પિયાજી પાસે, તો વાલાજી આપણને બ્રજમંડળની અંદર, રાસ મંડળની અંદર ઈ બતાવી, અને પછી આપણને વાલાજી ફરી ધામની અંદર લઈ જાય છે, કે એવું ઘર જ્યાં કદી વીરા નથી, એ એક જ છે, જે આપણું પરમધામ છે. તો એની અંદર ફરી આપણને લઈ જાય છે. શ્રી ઇન્દ્રાવતી કહે અમને વાલા, ભલા રમાડ્યા રાસ, પછે તે ઘર મુળગે વાલો, તેડી ચાલ્યા સહસાત. વાલા વાલમજી મારા, ચીરે પ્રીતમ અમારા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. એક જ એવી જગ્યા છે, એક જ એવું ઘર છે આપણું, જ્યાં આપણને પિયાજી લઈ જાય છે. અને વાલા વાલમજી મારા અતિ સુંદર છે, અતિ મીઠું છે. એક પિયાજી સાથે આપણી પ્રેમ ભરી, જે આપણી જાગણીની અંદર પણ વ્યથા છે, જે રાસમાં પણ વ્યથા છે, જે વ્રજની અંદર પણ વ્યથા છે, તો ઈ આપણે વાલાજી સાથે જે વાતો કરી છે પ્રેમ ભરી, એ વાતો છે. તો આપણે એ વચન થોડા પિયાજીના જે વચન છે, જે શ્રી ઇન્દ્રાવતીજીએ વચનની અંદર લાવ્યા છે આપણા માટે, એ સાંભળીએ પછી આગળ જઈએ. વાલા વાલમ જી મારા, જીરે પ્રીતમ અમારા. તમે રામત રંગે રમાડ્યા, પણ સાંભળો મારી વાતજી. હમ પર વળી તમે કાકીથી પ્રાણનાથજી. અવગુણ એવડા અમતણા, કે હાતા વાલમજી. એમ અમને એકલા મૂકી ગયા વૃંદાવનજી. તમે અમથી અલગા થયા ત્યારે વ્રહ થયો અતિ જોરજી. તમે વનમાં મૂકી ગયા, મેં કીધા ઘણા બકોરજી. તમ વિના જે ઘડી ગઈ, અમે જાણ્યા જુગ અનેકજી. એ દુઃખ મારો સાથ જાણે, કે જાણે જીવ વસેકજી. એ દુઃખની વાતો કહી કહું, જીવ જાણે મન માહેજી. જે અમ
દુઃખ લાગ્યું અમને જી, પાલખિયા મેં કરો રે વાલા, તમે બેસો તે હજમાહેજી, અમે ઉપાડીને ચાલીએ હવે, નહીં મૂકું ખીણ ક્યાં હે જી. અરે કોણ થાવ રે સખીઓ, આપણી આત્માએ એક, રામત કરતા જૂંજવી કાય દિશે છે અનેક. સખીઓ વાત હું કે કરું, જીવ મારો નરમજી, વલ્લભ મારા જીવની પ્રીતમ, હરકી કરું કેમજી. તમથી અરગો જે રહું તે, જીવ મારે ન ખમાય જી. એક પલક બાહેરે સખીઓ, કોટાન કોટ જુગ થાય જી. વ્રત મને દોહેલો લાગ્યો, મુને તેથી જોરજી, મુખ કર્માના નવ સહુ, તો કેમ કરાવ કોરજી. જે કહો તેમ કરું રે સખીઓ, પાથ્યા જીવ જીવનજી, અદખિનર ગોના થાઉં, કરાર કરો તમે મનજી. એવડા દુઃખ તે કા કરો, હું દઉં એમ કેમ છે હજી, તમે મારા પ્રાણના પ્રીતમ, પાદ્યા મૂલ સ્નેહજી. પ્રાણ પીવલ્લભ છો મુને, એમ કરું કેમજી. મેં વૃંદાવન મૂક્યું નથી, તમે કાક ને મજી. ચિત ઉપર ચાલુ રે સખીઓ, તમે મારા જીવનજી, જેમ કહો તેમ કરો રે સુંદરી, કા દુઃખ આનો માનજી. આત્મનાધાર છો મારા, જીવ શું જીવન સ્નેહજી, કરો વાત જીવન સખી, મુખમાં હેથી કહો જીવજી. કરું વાત જીવન સખી, મુખમાં હેથી કહો જીવજી. વાલા વાલા
જી મારા જી રે પ્રીતમ અમારા જી રે પ્રીતમ અમારા. આ રીતે આપણે હવે રાસ મંડળ મહારાસમાંથી ધનીજી આપણને ફરી પરમધામની અંદર લઈ જાય છે. હવે ત્યાંથી આગળ આપણી શું લીલા છે એ આપણે હવે ખાલી જોશું. તા પીછે આએ રાસ में इंद जोग माया जागृत तहाँ विरह विलास दो देख के फिरे देख के फिरे बोलो श्री सद्गुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय. श्री बाजराज महारानी की जय. महाराजा श्री छत्रसाल की जय. स्वामी श्री लालदास महाराज की जय. समस्त मस्त सुंदर साथ की जय. प्रणाम.